ખોટું નથી. ગણતરી આવડે શું થાય? જવાબ આવે નહીં. હિન્દુસ્તાનમાં બધા આખા વર્લ્ડ ના લીડરો એમની સલાહ લે છે. પોઝિશન છે અત્યારે આપણે. પણ જ્યોતિષ સાચું ના પડે. ગમે એવું સાચું બોલે તો કારણ કે જીવતો છે ને પોતે. એટલે જ્યોતિષ એટલે શું? જીવતો એટલે પોતે નવા કર્મ બધે ને કોશિશ ના કરે તો જ્યોતિષ સાચું પડી જાય. આ તો નવા કોશિશ કરતા વાર નહીં ને. ચંદ્રાસ્વામી અત્યારે આપણે નંબર 1 હતા કે લોકો તો કહે છે જ્યોતિષ આ છે તે જુએ છે. સૂર્યનારાયણ આટલા વાગે ઉઠે જ્યોતિષ નું બધું કામ છે. ઉગે છે ને પ્રમાણે હે એટલે કેલ્ક્યુલેશન મેથમેટિક્સ. બધા માણસો ને સાઉદી અરેબિયા ગુરુ છે. આધાર રાખવા જેવો કોઈને આવડતું નથી. આ દુનિયામાં વર્લ્ડમાં કોઈને આવડતું નથી. કસોગીની મોટા મોટી કંપની સારામાં સારી એના આશીર્વાદથી બધા દીકરી કંપની આખી આખી પડી ગઈ. અમે કઈ 5-15 માણસો થોડા સ્ટોક લેવાના પેલા કસોગી સાયકોલોજી જોતો જાય. મોડારી થોડા સ્ટોક મોડારી સાયકોલોજી જોતો જાય અને ચોથી બોલતો જાય. શું થાય? મોડાની સાયકોલોજી જોતો જાય. હમણો કે બધા. અચ્છા, એમનો એક બીજો પ્રશ્ન એ છે કે આપણે હિન્દુસ્તાનમાં કોઈ સ્વામી ચંદ્રા કરીને છે, તે એમ કહે છે કે એ બહુ મોટામાં મોટો જ્યોતિષ છે અને દુનિયાનો ખૂબ પૈસાવાળો માણસ એક છે આરબ, એનું નામ ખશોગી. તે એની આ ચંદ્ર સ્વામીની સલાહથી એ આરબે એક મોટી કંપની લીધેલી અને એને કહ્યું હતું કે આ તારું ચાલશે. તે પણ સુઈ ગયું બધું. પછી થોડા આપણા લોકોને ચંદ્ર સ્વામીએ કહ્યું હતું કે આ સ્ટોક લેજો, આમાં બહુ ફાયદો થશે. તે બધું એ સુઈ ગયું. તો આ શું છે? આવા મોટા ચંદ્ર સ્વામી કેવડાવે છે અને એવું કહેવાય છે કે તાંત્રિક માં છે અને બધું બધું જાણે છે અને કરી શકે છે બધાનું. તાંત્રિક સમ્રાટ કહે છે. એને તાંત્રિક સમ્રાટ કહેવાય છે. તો એમણે આ ખશોગીને કીધું હશે. એ બહુ જ ખૂબ કરોડપતિ માણસ છે આરબ. એને એક કંપની લેવાની કીધી હતી ચંદ્ર સ્વામીએ. તો એની સલાહથી એને લીધી અને પછી ઉડી ગઈ કંપની, એટલે કરોડોનું નુકસાન. પછી આપડા અહીંયા બધા છે, તમારે લીધો હતો એની સલાહથી સ્ટોક? રાવજીભાઈ અને બીજા બધા આપણા થોડા અહીંયા લોસ એન્જલિસમાં થોડા ઇન્ડિયન્સ છે, એ લોકોએ બધાએ ચંદ્ર સ્વામીની સલાહથી થોડા સ્ટોક લેવાનું કીધું કે આ સ્ટોક લો તો અમારે બહુ ફાયદો થશે. એ બધા લીધા. પછી રાવજીભાઈ કહે છે બધું સુઈ ગયું, એકેમાં પૈસા ના મળ્યા. બધા પેટ ભરવાના ધંધા છે આ બધા. વીક માઇન્ડ ના માણસ જોઈએ એમને. તાંત્રિકો બધા મારા તો ફોલોઅર છે બધા. હું જાણું ને તાંત્રિકો બને કે હું જાણું, થોડું થોડું જાણે ખરા પણ આખું નહીં. ભણેલો હોય તે સારો કે ના ભણેલો હોય સારો, અડધો દગ્ધ ખોટો. અડધો દગ્ધ સમજ્યા તમે? સવાલ છે. આવડું ડાકડું હોય આટલું જાડું, તે અડધો ભાગ બળેલો હોય અને અડધો હાજો હોય. તો આપડે વેચવું હોય તો કોલસા દુકાન જઈએ એટલે મારે એકલા કોલસા જ લઉં. આ તો લાકડું છે, લાકડા વાળતા જઈએ તો એ ના રે. એટલે આ કોમમાં નહીં, આમાં કોમમાં નહીં, અડધો દગ્ધ. જેટલું જાણો એટલું કરેક્ટ જાણવું જોઈએ. જેટલું જાણો એટલું કરેક્ટ હોવું જોઈએ.
કરેક્ટ Can I ask a question? I understand the karma. I want to give an example in this question. If someone hits my car, they're paying off that. I see that. એ કે છે દાદા કે હું મને એમ કે થોડું થોડું કર્મનું થિયરી દાદા કે છે સમજાય છે, પણ કે મારે જાણવું છે કે ધારો કે મારી ગાડી હોય એને કોક એક્સિડન્ટ કરે, ભટકાય, તો મારા કર્મને લીધે મારી ગાડીને એક્સિડન્ટ થયો અને હું એ ભોગવું છું, પણ પેલો સામે વાળો જે મને મારે છે એ કયા આધારથી મારે છે? એ મારે છે તે તમારો કર્મ. That also તમારા કર્મના આધારે on your karma. ગપ્પુ નથી આ He's just દુનિયા. paying back. Yeah, it's paying back. આ દુનિયા ગપ્પુ નથી, એક્ઝેક્ટ છે 100%. એનું સોલ્યુશન વૈજ્ઞાનિક રીતે થઈ શકે એમ છે. આ બહારના વિજ્ઞાન થી નહીં, આંતરિક વિજ્ઞાન. બહારના વિજ્ઞાન થી આંતરિક વિજ્ઞાન જુદી જ વસ્તુ છે. બહારનું વિજ્ઞાન વિનાશ ને લાવે એવું છે, ત્યાં પણ નોર્મલ થાય છે. અને આ તો અત્યંત આનંદ જ ફેલાવે. તમારા વિચારો થોડો ફેરફાર થયો કે ના થયો? અહીંયા Scientist છે ને? really understand. મને એક જ વસ્તુ સમજ નહીં પડે, કર્મનો ઝીરો ક્યાંથી શરૂ થાય, બાકી આમ કરી મૂળ ઝીરો ક્યાંથી આવે? કે હજુ મને એક જ વસ્તુ સમજ નથી પડી. આ બધું તમારી સાથે વાત કરે છે તો બધું સમજ પડે, પણ કે કર્મનું ઝીરો ક્યાંથી શરૂ થયું, પહેલું કર્મ ક્યાંથી શરૂ થયું હજી મને સમજ નથી પડતી. એ બધું સમજાય છે. બધું સમજાય છે. બધા માણસો પહેલું સ્ટાર્ટિંગ થાય એને ખરાબ શું કર્યું, પાસે બધા ઝંઝટ સ્ટાર્ટિંગ કેમ ખોટું થાય? ભગવાન એવું હોવું જોઈએ કે બધાને સ્ટાર્ટ ખરાબ થાય જ, ખરાબ ખોટા કામ થવા જ ના જોઈએ. ભગવાન કરતો જ નથી. ભગવાન આજકાલ જે કરતો હોય, ચાલો આપણે તો જાણી જેમ નહીં કરીએ. આપણે કરતા ભગવાન ગયો હતો. બરાબર છે. આપણા જ આ લોક કામ ક્રોધ લોભ મોહ છે, એ આપણને જંજાળમાં કચડામાં નાખે છે. લોક કામ ક્રોધ બધું છે એ એવું મૂક્યું શું કરવા? સારું મૂકવું ને લોક થાય છે, ક્રોધ કરશે. જેમ તમને તમને પહેલે દિવસે સમજાવ્યું જેમ કાટ ઉત્પન્ન થઈ ગયો એમનો પ્રશ્ન છે ઉત્પન્ન થઈ ગયા. કે આ ભગવાને આ બધું કામ ક્રોધ લોભ મોહ બધું મૂક્યું જ કેમ? બધા દુઃખી થાય એવું કર્યું જ કેમ? ભગવાન કયો કુંભાર મોહ છે શું છે? એવા આવું કરો ને કરનારો એ કુંભાર કહેવાય. ભગવાન તો ભગવાન જ છે. આમ અમદાવાદના મિલ માલિકો ને તે કામ ના કરે, સેક્રેટરી કામ કરે, એ તો ઘેર જઈને આરામ કરે. ભગવાન તો ભગવાન જ છે. અને સાયન્ટિફિક સર્કલ એવિડન્સ લાવે છે. જેમ 2 નો ભેગા થઈ જાય એટલે કોઈને પાણી કરવું ના પડે, એમને થઈ જ જાય. આ બુદ્ધિ જેમ કોમ્પ્યુટર ની અંદર બધી જ વસ્તુ 0 1 માં યાદ રાખવામાં આવે છે. 0 0 0 0 1 1 2 3 4 1 થી 100 સુધી પણ 0 1 માં જ યાદ રાખે. બધી મેગ્નેટિક મીડિયા 0 ને 1 જ સમજાય. હિસ્ટ્રી કરવા એટલે 0 એક બેક થાય, 0 બેક થાય. એ રીતે એક મેડિકલ સાયન્સ પ્રમાણે વાંચ્યું હતું મેગેઝિનમાં કે આપણા મગજમાં યાદ રાખવાની શક્તિ જે છે, અમુક યાદ રાખવાનું યાદ રાખે, એમાં બી પાણી જેવા નાના નાના તંતુઓ છે કે જે 0 1 ની માફક જ એક્ટ કરે છે. તો એનું એડજસ્ટમેન્ટ જો પેલા બરાબર કર્યું હોત કોમ્પ્યુટર સિસ્ટમ હોય છે ને, એનું જે મિકેનિઝમ હોય છે તેમાં જે બધા એડજસ્ટમેન્ટ હોય 1 થી 100 સુધી હોય, પણ એનું જે
બેઝિક એડજસ્ટમેન્ટ 0-1-0-1 હોય એના આધારે બધું વર્ક કરતું હોય. તો કે એવું અત્યારે એક મેડિકલ સાયન્સમાં એવું શોધખોળ થઈ છે કે માણસના મગજમાં જે યાદ શક્તિ હોય તે આ કોમ્પ્યુટરની જેમ આ 0-1-0-1 એ બેઝિસ ઉપર જ કામ કરે છે. તો કે ભગવાને એવું કેમ મગજમાં મૂક્યું નથી ભગવાન કે કહે બરાબર કામ કરે? ભગવાન પાસે 4 આરા નથી, એની પાસે શક્તિ નથી, આવી શક્તિ નથી, બીજી અનંત શક્તિ આવી. આ મધુરિયા શક્તિ નથી, લેબર વર્ક. આ મિસિસિપી તમે જાણો કેટલા માઇલ લાંબી છે? 1800 માઇલ. એને કોઈ ધોરણે આપતું છે કે મેરેજ ચાલ્યા કરે? લેવલ દરિયાનું પકડવા જાય, દરિયાના લેવલે વહેવા જાય. દરિયાના લેવલ પકડવાની જાય. એ દરિયા જાણતી નથી ક્યાં આવ્યો તે. સાયન્ટિફિક લેવલ ફરી કાઢે છે ને? કોણ ફરી આવે છે ને? ખોરતી ખોરતી ક્યાં દરિયાના હેડાય છે? કોણ એનો મદદ કરે છે? નો બડી. શું કહ્યું? ગુરુત્વાકર્ષણના નિયમો મદદ કરે છે. ગુરુત્વાકર્ષણના નિયમ છે. ગુરુત્વાકર્ષણનો નિયમ એને મદદ કરે છે. ગુરુત્વાકર્ષણનો નિયમ કે નીચલું લેવલ આમ જ્યાં ચડે ત્યાં આમ જઈને આમ આવે. ગુરુત્વાકર્ષણ નિયમ જ નથી. આ બધી ખોટી વાત છે બધી. વાત જ ખોટી છે. આ તો બધા આપડે તો બધા ઘડિયા જાણતા હતા કે આ કેરી નીચે પડશે, નીચે ઉભો ના રહેવો. આવું મોટું કોઠું પડે ને, આ કોઠો પાકે છે ને નીચે પડે મસ્તોડી નાખે. આ બધું પહેલે જ જાણ. પણ એવું કશું થિયરી જ નથી. આ તો મૂર્ખા લોકો માટે થિયરી ઉભી થયેલી છે. ગુરુત્વાકર્ષણની થિયરી પર આ તો દુનિયા ચાલુ છે ત્યારથી આ બધું ચાલ્યા કરે. આ તો એ તો કુદરતનો નિયમ જ છે. શું કુદરતનો નિયમ છે, પણ એના નિયમથી શોધ કરી કે આટલા ના ના, એ ગુરુત્વાકર્ષણ જો હાથું હોય ને તો આ પ્લેન ઉપર ઉડે નહીં. એનાથી જ ઉડે છે. હું એમ કહેવા માંગુ છું એ પ્લેન કે એક્ઝેક્ટ ફોર્સ નક્કી કરે કે ગુરુત્વાકર્ષણ 32 ફૂટ પર સેકન્ડ નો ફોર્સ છે, તેનું વેઇટ માપીને 32 ફૂટે ગણીને એક્ઝેક્ટલી એ શૂટ કરે તો પ્લેન એ પ્રમાણે ઉડે એ કે છે ગુરુત્વાકર્ષણના એવી વસ્તુ નીચે પડે છે. છે. એ પડતી અટકાવી હોય તો હા, ગુરુત્વાકર્ષણ એમ નહીં. એટલો ફોર્સ રાખવો પડે. ના પણ આ બધું આ તો એક્ઝેક્ટલી થિયરી રિલેટેડ રિયાલિટી હમણાં આને શોધખોળ કરી. આપણે તો પહેલેથી છે સાપેક્ષ તરીકે. સમજો ને? આ તો બધું સાપેક્ષવાદ. બધું આપણે તો થિયરી છે બધી. હવે એ મિસિસિપી કોણ ચલાવે છે એ કહો મને. ગુરુત્વાકર્ષણના નિયમો અને લેવલ. હવે મિસિસિપી આપણે પાણીને ફૂટ ઊંચે ચડવા હોય તો શું કરવું પડે? પંપ મૂકવો પડે. પંપ મૂકવો પડે. પંપ એ એની વિરુદ્ધ ગતિ એની કરીએ. શક્તિ નહીં ચાલે. એની વિરુદ્ધ ગતિ કરીએ એટલે પછી આપડી એ વિભાવિક શક્તિ છે, પેલી સ્વાભાવિક શક્તિ અને આ છે પોતાના સ્વભાવથી સ્વાભાવિક રીતે ચાલી જવાનું છે. ઉપર જવાનું તો બધું પોતાના સ્વભાવથી જ ચાલી રહી છે આ દુનિયા. જેના જે સ્વભાવ છે ઓળખો, સ્વભાવનો ઓળખો અને સ્વભાવ જ કામ કરી રહ્યો છે. શું કહ્યું? ખબર ને? સ્વભાવથી ઓપોઝિટમાં એટલે ચલાવવાની જરૂર જ નથી. આ જગત સ્વભાવથી જ ચાલી રહ્યું છે. કોઈ ભગવાનની જરૂર નથી. ભગવાન તો અંદર બેઠેલા છે. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર whether visible or invisible. નાના નાના જંતુઓ જે ડાક્ટરો કે છે દેખાતા નથી, તેમાં પણ ભગવાન છે. એ ભગવાનને ઓળખવાના છે. દાદા એ કોના પૈસી અંદર હંતાઈ ગયા છે તે શોધવા પડે આટલા બધા? ભગવાન ને આટલા બધા શોધવા કેમ પડે? બહુ મોંઘા થાય છે દાદા. મોટા ભાઈ નથી. મોંઘા દાદા મોંઘા. આપણે આ દુનિયાનો વેપાર માંડ્યો છે એટલે વેપાર ઓછો થઈ જાય એટલે દેખાય. આ જંજાળ ઉભી કરી છે. આપડે તો જંજાળ ના હોય દેખાય. સમજાય તમને? બધી શક્તિ જંજાળ પર રૂંધાઈ ગઈ છે.
જંજાળમાંથી છૂટો એટલે ભગવાન આવ્યા. એ ભગવાન શું કે છે, તારે આ જંજાર ગમે ત્યાં સુધી આ જંજારમાં બેસ, ના ગમે તો મારી પાસે આવતો રહેજે. જંજાળ જોયેલી તમે? એ તો જોયેલી છે આ તો. જોયેલી છે, અનુભવેલી છે. This thing that confuses me most is this thing that we call love, the attraction for કે છે કે મને સૌથી વધુ વસ્તુ મૂંઝવે છે કે આ જે આપણને એકબીજા માટે જે આકર્ષણ થાય છે સ્ત્રી પુરુષને કે કોઈને, અને પછી એ આકર્ષણથી તમે જાતીય સંબંધમાં ઉતરો ને બધું થાય છે, એ શું આપણને આપણી મૂળ સ્વરૂપથી અલગ કરવા માટેનું એક વસ્તુ છે, એ ડિસ્ટ્રેક્શન છે આપણી મૂળ વસ્તુથી અલગ કરવાનું, કે આ શું છે? બધું અધોગતિમાં લઈ જાય છે આપણને. શરીરમાં જે પરમાણુ છે, શરીરમાં જે પરમાણુ છે એવા જ જાતના પરમાણુ હોય તો એમાં એ થાય છે આકર્ષણ બરાબર ને? આકર્ષણ થાય. આકર્ષણ. તે આકર્ષણથી ખેંચાય છે. તો આ લોકો શું કે છે, ચાલો મારે હું ગયો તો મને ખેંચી લીધો. તું શું આકર્ષણથી શરીર ખેંચે ત્યારે જો ને તું તો આકર્ષણ છે ખાલી. It is one kind of એટલે આપણને આપણા રિયલ સ્વભાવથી છૂટા પાડવા માટેનું આ કઈ ટ્રેપ જેવું છે આપણને જુદું. આ તો સંસાર ચાલવા માટેનું છે. સમજાય ને? everybody has atoms in the, just like in atoms in the body. એમ પૂછે છે કે આપણું પેલું સૂક્ષ્મ શરીર હોય અને સ્થૂળ શરીર હોય ને એવી જેમ જુદી જુદી જાતના આપણા પ્લેન હોય છે ને, લેવલ્સ હોય છે બધા, એ બધું જયારે ભેગું થઈ જાય એક સાથે ત્યારે એમ કે હાઈએસ્ટ કોન્શિયસનેસ થાય એવું પૂછે છે. શું ભેગું થઈ જાય? કે દરેક ને જુદી જુદી બોડી હોય છે ને, કે એસ્ટ્રલ બોડી હોય, પછી આપણી અત્યારની જે બોડી છે એ દેખાય એવી બોડી, એ બધું એમ કે ભેગું થઈ જાય, ઓવરલેપ થાય એકબીજા ઉપર, ત્યારે એમ કે તમારું ફાઇનલ પોઈન્ટ આવ્યું કહેવાય, પરાકાષ્ઠા થઈ, એ કોન્શિયસનેસ, પ્યોર કોન્શિયસનેસ કહેવાય. એમ શું ભેગું થઈ જાય? દાદા એને છે ને સમજ નથી ને, એટલે એમ કહે છે કે એકાગ્રતા થાય ત્યારે ના તમે જવાબ આપો. આવી બાબતનું મને શું? No, it's not true. આ તો બચ્ચા કહેવાય બિચારા. You may find some કારણ somewhere કે in some પુનઃ yoga બુદ્ધિ books, સમજ્યા જ but નથી. the pure consciousness is not that which you think about these things. પણ આપણે જે કહીએ ને કે તેજસ્વી આપણે સાથે ને સાથે જોઈએ એટલે એ સમજે છે કે છૂટા છૂટા હોય. એક વખત તમે થઈ જશે અને બે ત્રણ ભેગા થાય એટલે એમ કે પ્રોસેસ એવું કે નથી સમજ પડતી એને. તમે There is જે no correlation between this શું પ્રશ્ન astral છે? body તમે and સમજાવો ને. એ તો દાદા પેલું યોગા આપણે પેલું જે પૂર્ણ જાગ્રત અવસ્થા ક્યારે એ લોકો એમ માને છે કે જ્યારે આ ત્રણેય સૂક્ષ્મ શરીર, કારણ શરીર અને સ્થૂળ શરીર એ બધા ત્રણેય એકબીજામાં ભેગા થઈ જાય ત્યાર પછી કે છે કે એનું ફૂલ જાગૃતિ અવસ્થા આવી જાય. જાગૃતિ તો બહારનો પરિગ્રહ ઓછો થઈ જાય ત્યારે જાગૃતિ આવે. બહારનો પરિગ્રહ ઓછો થઈ જાય ત્યારે જાગૃતિ આવે. સમજો ને? બહારનો પરિગ્રહ હોય ને. બહારના પરિગ્રહમાં શું કહે The non-attachment, but no materialistic cravings. all those planes that you are talking, it's not like that. He says the final awareness, of being, your being comes only when you have all the attachments and everything, Desire and everything is reduced. All external things, and you are steadfastly seated in your own self. Now it's kind of hard to tell now. You have to a little bit understand the background of it.
We'll talk I afterwards. understand what We'll you're talk saying, afterwards, though. yeah. I do understand that. That's part of what I've been learning also, is what you're saying. Well, the And astral body and the causal body and the body that you see, they are always together. All three of them are always it's together. there all the time. Is that, all is the that time what they are you're saying? together. Okay, that They are clears up never my separate. You know, unless when a person dies, leaves this physical body and the astral and the causal body goes together. Mhm. That's the only time they are, and one in sleep, deep sleep, the physical body is left and this other two bodies stay together. Okay, that's what It I've is been not that learning. when the overlapping occurs that it's the final point. No. Okay, so what you're saying is this, that once that has taken place, then the consciousness, you answered my question, and what you're Alright. saying is the same thing that I'm saying. Okay. Okay, thank you. બધું પડીએ ને એવું છે ને એ જ્યાં સુધી બધી આ વસ્તુઓ છે ત્યાં સુધી તમને ટેન્શન રહેશે નહીં. અને હું આઈ એમ આઉટ ઓફ ટેન્શન વિરુદ્ધ જાગૃતિ રહે. મારું હાસ્ય તમે જોઈશું વિધાઉટ ટેન્શન. શું કહ્યું? અરે આપની હાજરીમાં અમારા બધાને ટેન્શન ઉડી જાય છે. તમે અમને બી ટેન્શન વગરના કરી આપ તો ટેન્શન વગરના છો, પણ આપની હાજરીમાં અમારા બધાને ટેન્શન ઉડી જાય. ધીમે ધીમે ટેન્શન ખલાસ થઈ અહીં રહી જાઓ જશે. તમારી નિશ્ચિત બીજા રાવજીભાઈ એમ કે છે કે મને એવું જ થઈ ગયું છે કે તમે અહીંયા કાયમ માટે રહી જાઓ. અમે ફરી આવીશું ને બધા. કામ રહી જાઓ એટલે જવાનું ને તમારે જ્યારે આવવું હોય એ છો આવે અમે આવે તો સ્વાર્થી કહેવાના કહેતા હતા કાયમ માટે અહીંથી જવાનું નહીં. પણ મેં એમને સમજણ પાડી કે જો અમે જઈએ તો એ લોકો નહીં આવવા દે તો શું કરશો? એમને આવે એને એમને એક છેલ્લો દેશમાંથી પ્રશ્ન આવવા ના દે, દેશમાંથી આવવા ના દે. ખબર પડી ને? દરેકને જરૂર મારી. કોને જરૂર ના હોય? જેને સમજણ પડે તેને. ના સમજણ પડે ને તો ગાડીમાં મને હું ચડતો નહીં એ બુઢા ખર્ચ જવાનું. પ્રેમ ના કરાય હું જ્ઞાની છું તો અંબાલાલ પટેલ જેવું કેવું પડે. ભગવાન લુગડા પહેરે બોર્ડ મગાવ્યું હોય તો જુદી છે. ભગવાનનો વટ છે ત્યાં. વિધાઉટ એની બોર્ડ. ભગવાનનું બોર્ડ હોય ને તો સમજી જાય કે આ સાધુ સંત છે. આ વેશમાં તો એમ કે દોષો જ છે મને. બાકી એક વાઘરો હોય ને ભગવાન લુગડા પહેરીને આવો મહારાજ. આપણા લોકોમાં આનું જરાક કચાશ હોય છે. જે ઉપલો માર છે ને એમાં કચાશ હોય બોધેર છે લઈને બોધેર છે લઈને ઓદેશનને લઈને આ પરિગ્રહ ને લીધે બોધેર છે થાય છે. પણ આ જ્ઞાન આપ્યા પછી પરિગ્રહ નડતો નથી. આપણું જ્ઞાન એવું છે કે પરિગ્રહ અડે નહીં. ટેન્શન ઉડી જાય એમને. પરિગ્રહમાં રહેવા છતાં ટેન્શન ઉડી જાય. આ જ્ઞાન વિજ્ઞાન છે. દાદા, આ પરિગ્રહ છે એ મોટામાં મોટું નડતર છે. એ રીતે આત્માના ચિકાસ જે છે, પરિગ્રહની જે ચિકાસ છે એ મોટામાં મોટી નડતર છે આત્માને છૂટા રાખવાની. પરિગ્રહ ને એના બોજાને લઈને બોધે છે ને લઈને આત્મા જાગૃતિ નથી એટલે તુર્યાવસ્થામાં આવે જ નહીં. આપણે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને એમ કહેલું કે હું જ બધું છું. પાન કે જે નદી કે ગંગામાં હું છું કે આ ફલાણા સ્વરૂપમાં હું છું કે પૃથ્વીમાં હું છું, એ બધામાં હું જ છું અને મને ભજવું એટલે તારે બધું જ આવી ગયું એમ. તો જો તમારામાં ભગવાન છે અને અમે તમને ભજીએ તો બધું આવી ગયું એ હકીકત થી મિલી છે. બરાબર કે જે કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને કહ્યું કે દરેકમાં ઝાડમાં પાનમાં દરેક જીવ માત્રમાં હું છું. તો કે હવે આપનામાં જે ભગવાન છે એને અમે ભજીએ તો એમાં પછી બધું આવી ગયું ને અમને મળી જાય ને. બહાર કશું ખોલવાનું જ નથી. બહાર કશું ખોલવાનું જ નથી.
મંદિરમાં જવાની જરૂર નથી. તમારે જવું હોય તો જવા દે, એનો સ્વભાવ છે, જતો હોય જવા દેવો, ક્યાં જ નહીં રાખવાના. પણ આ સિવાય ખોલવા જેવું નથી. અહીંયા આગળ પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ છે. આ ફૂલ સ્ટોપ. બીજા બધા જગતમાં કામ હજુ આગળ બાકી છે. રામજીભાઈ ખરો લાભ ઉઠે. છોડશે નહીં. અમે આવી લાભ પડે એમને લીધે. કામ પાડોશે. પૂછ કઈ પૂછ. બોલાવજો દાદા બોલાવજો, નહીં બોલે છોકરાઓ વાઈફ ને બધા. તમે બોલાવજો દાદા બાબા નથી જગ્યા નહીં બધા બોલે તો સુધરશે એના વિચારો સાહેબ. સમજાયું તમને? હું પાછ જુલાઈમાં આવી ત્યાં ભેગો થઈ પાછો. અને જ્ઞાન આપવાનું છે તમને બોલાવીશું. દર્શીમાં ગમે ત્યાં આવે છે ને એ સત્સંગમાં આવશે. બધા સત્સંગ કરશે. થોડી વાર પહેલા રાખો. મને શરમ ના તમને છે ને શરમ. વ્યક્તિ છે આરતી કરો. ઓમ
but